જીવવું ખોટું નથી, પણ જીવતા આવડે ને એના માટે સરસ છે, નકે તો આખું જીવન ભોગવવાનું છે સાહેબ. એટલે આપણે એક જ વસ્તુ છે, મારું તો એક જ વસ્તુ કહેવાનું યુવાનોને કે જીવન જીવતા શીખી જાઓ. અને બીજું, આ જીવન તો દરેકનું જતું રહેવાનું છે સાહેબ, પણ આપણે એવું કરીને જાય કે આપણું નામ રહે સમાજમાં કે દરેક જગ્યાએ, એટલો તો અહમ હોવો જોઈએ. હવે આપણે તો એવી ધૂણા છે, મને તો વાઘરીમાં જન્મ આપ્યો ને ખોટું કરી નાખ્યું, પણ શું કામ ભાઈ તારી જાતને કોસે? વાઘરીમાં જન્મ આપ્યો તો શું થયું? એટલે વાઘરી, હું તમને કહું કે સંત કેટલા વાઘરી થઈ ગયા. ચમ પોતાની મહેનત ઉપર સાહેબ. તમે મહેનત કરો ને તો તમે કરી શકશો. તમારા બાળકને એન્જિનિયર બનાવો તો બનાવાય, વકીલ બનાવો હોય તો બનાવાય, કલેક્ટર બનાવો તો બનાવાય, ડીએસપી બનાવો હોય, વડાપ્રધાન બનાવો હોય તો બનાવી શકાય. આ નરેન્દ્ર મોદી છે તો નથી વડાપ્રધાન? જેના મનસુબા ઊંચા છે ને બધું જ કરી શકે છે, પણ જેના મનસુબા નીચા છે ને, જેની સોચ નીચી છે ને, એ કંઈ નહીં કરી શકે. આજથી એમ ના માનો કે વાઘરી ખરાબ. મેં હંમેશા મારી પોસ્ટમાં લખ્યું છે કે દેવી પૂજક વઢિયારની જય હોય એવી રીતે લખ્યું. હું જય બોલું છું દેવી પૂજક વાઘરીની, કારણ કે મને પહેલાં શરમ આવતી હતી, પણ જ્યારથી મેં મારી જાતને ઓળખી ને ત્યારથી શરમ નથી આવતી મને વાઘરી કહેવામાં. હું ગર્વથી કહું છું હું વાઘરી છું. એમ તમે તમારી જાતને ઓળખો અને જાતને પૂછો કે તમે વાઘરી શું કામ છો, તો તમને ઓટોમેટિક ખબર પડી જશે કે આપણે વાઘરી શું કામ છે. અને હવે આપણે વાઘરી બનીને શું કરવાનું? એટલે હારો તો હારો બને, પણ ખરાબ હારો બને ને એની વાયકાયું થાય. આપણે ખરાબમાંથી સારા બનવાનું છે, તો કેમ ના બની શકીએ આપણે ખરાબમાં સારા? એના માટે પ્રયત્નની જરૂર છે. પ્રયત્ન કરો, 100% સફળ થશું. અને દરેકને હું તો એ કહું છું કે દરેકના કર્મો છે ને, કર્મોના લીધે જ આપણે બધું ભોગવી રહ્યા. તો આપણે કર્મો જ બદલી નાખો સાહેબ. કર્મો ચેન્જ કરો, ઓટોમેટિક બધું પત્ની આપણને મળશે. અમે અમારા જીવનમાં કર્મોને દૂર કર્યા ને તો આ લેવલે પહોંચ્યા છીએ. દરેક પોતપોતાના કર્મોને આધીન બંધેલ છો. આપણે કર્મોથી છૂટા થતા શીખી જો તો બધી જ રીતે આવી રીતે બધું માણવા મળે, મોજ કરવા મળે, અને જીવન સારી રીતે જીવતા બી મળે. એટલે હંમેશા યુવાનોને મારું એટલું જ કહેવાનું છે કે આપણામાં જે પણ કંઈ આ બધા જે નિયમો ભરેલા છે, સમાજના બે નિયમો ભરેલા છે, એને આપણે આપણા માટે તો દૂર કરીએ કે નહીં. મને બી ડર હતો કે મારા છોકરી ના ભણાવે. મેં મારી છોકરીને 12મું ધોરણ મારી ઘરની નજીક હતી, સોસાયટી નજીક, એ સ્કૂલમાં 12મા સુધી ભણાય. પછી મને સમાજનો ડર લાગ્યો કે ચાલો હું વધારે છોકરી ભણાવીશ તો સમાજમાં મારી છોકરી ભરવી કોણ લઈ જશે. એક વર્ષ છોકરીને બેઠી રાખી. મેં મારા છોકરાને 5 લાખ આપીને એન્જિનિયર બનાવ્યો, 5 લાખ ખર્ચી મેડિકલ કોલેજમાં. એને ટકાવારી ઓછી આવી હતી તો 5 લાખ રૂપિયાની પાછળ બગાડ્યા. દીકરી પાછળ 1 લાખ રૂપિયા એકે નહોતો બગાડે, કંઈ પૈસો નહીં, ખાલી સ્કૂલની જે ફી હોય ને એ જ ભરી. જ્યારે હું દીકરાને જોતો હતો ને તો મને પોતાને શરમ આવતી. મને જ્યારે જાગૃત થયું ને કે હું દેવી પૂજક છું, ત્યારે મને એમ થયું કે હું સમાજ માટે કંઈક કામ કરવા બહાર નીકળું ને, ત્યારે મને પોતાને પહેલાં પ્રશ્ન આવ્યો કે તું જ પોતે દીકરામાં ભેદ રાખે તો બહાર જઈને દીકરી માટે શિક્ષણની કેવી રીતે વાત કરીએ? મને પોતાને સવાલ આવ્યો કે હું દીકરી